सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे अर्जुन सर्वद्वाराणि संयम्य सर्वद्वाराणि संयम्य सर्वद्वाराणि संयम्य सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मनोहृदि निरुध्य च मनोहृदि निरुध्य च मनोहृदि निरुध्य च मूर्ध्न्यादायत्मनः प्राणम् मूर्ध्न्याध्यायात्मनः प्राणम् मूर्ध्न्याधायात्मनः प्राणम् मूर्ध्न्याध्यानमात्मनः प्राणम् आस्थितो योगधारणाम् आस्थितो योगधारणम् आस्थितो योगधारणाम् आस्थितो योगधारणम् तत्ते पदम संग्रहेण प्रविश्ये જે પદને માટે બધા જ લોકો મહેનત કરે છે યદક્ષરમ વેદવિદો વદંતી વેદવિદ માણસો જેને અક્ષર કહે છે કેટલાક માણસો એના માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે કોઈ ધારણા ધ્યાન સમાધિ કરે છે બહુ મોટું પદ છે ત્યાં સુધી પહોંચવાનું છે હવે પહોંચવાનો રસ્તો પણ બતાવવો પડે પદનું વર્ણન આકર્ષણ ઊભું કરે આવા સ્થાને જવાનું છે એમ કોઈ નક્કી થઈ તો માણસને જવાનું મન થાય પછી એનો રસ્તો બતાવવો પડે ખાલી ફળ દેખાડીને ચાલે નહીં ખાલી વર્ણન કરીને ચાલે નહીં તો ઉલટાની આકાંક્ષા નિર્માણ થાય અને પૂરી ન થાય એટલે અંદર અસ્વસ્થતા ઊભી થાય તેથી ગીતા બહુ સાયન્ટિફિક ગ્રંથ છે શાસ્ત્રીય ગ્રંથ છે એટલે કોઈને અડધે રસ્તે લટકાવે નહીં સંપૂર્ણ જીવન દર્શન જેની સામે છે ને તે જ માણસ સમાજને માર્ગદર્શન કરી શકે પોતાને જ અડધી ખબર હોય તો બધાને ઠેઠ સુધી પહોંચાડે કેમ તેથી માર્ગદર્શક એ સંપૂર્ણ હોવો જોઈએ અને પરમાત્મા જોડેના અનુસંધાન વિના પૂર્ણતા આવતી નથી સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર માનવ માત્ર અધૂરા એક માણસ અધૂરો છે પણ એ અધૂરો માણસ જો ઈશ્વર જોડે અનુસંધાન સાધે ને તો એની અધૂરાશ ન પોતાને નડે કે ન સમાજને નડે અને એટલે શ્રેષ્ઠ ચિંતકો હંમેશા કહે છે કે સમાજને માર્ગદર્શન એ જ લોકો કરી શકે જેને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોય ઈશ્વર જોડે સાક્ષાત્કાર ન હોય તો વાણી વિલાસ થાય મનોરંજન થાય ખુશામત થાય ધંધો થાય ધર્મના નામે પૈસા કમાવી શકાય આ બધું થાય પણ માર્ગદર્શન ન થાય ન પોતાનું કે ન બીજાનું તેથી ઈશ્વરનું અનુસંધાન એ પાયાની વાત છે સાક્ષાત્કારી મનુષ્ય જ સમાજને ગાઈડન્સ આપી શકે નહીં તો મિસગાઈડ કરે અડધે રસ્તે રખડાવી મારે અને 5-25 વર્ષ હજારો માણસોના ખરાબ થઈ જાય અને આવા તમાશાઓ આપણને સમાજમાં ખૂબ જોવા મળે એનું કારણ પોતે જ પહોંચેલો નહીં હોય ઇઝ હેલ્પલેસ જે માણસ પોતે ગયો જ નથી તમને લઈ કેવી રીતના જાય તેથી 5-25 વર્ષ તમને આડા દોડાવે ને પછી પોતે પણ ભાગી જાય અને સમાજ પણ ભાગી જાય આવી રીતનું વેડફી નાખવાને માટે આપણું જીવન નથી અને એ જ ગીતાની મજા છે કે સામેનું સ્થળ દેખાડ્યા પછી ત્યાં સુધી કેમ જવાનું તેની સીડી દેખાડે છે અને આ જ ભારતીય શાસ્ત્રોનો મહિમા છે યોગ દર્શન તમે હાથમાં લો એટલે તમે ઠેઠ સમાધિ સુધી જાઓ પતંજલિ કંઠી બાંધીને ઊભો છે એમ નહીં કે રસ્તામાં લટકાવી દે અથ યોગાનુશાસનમ આ અનુશાસનને અનુસરશો ને તો ઠેઠ સુધી પહોંચશો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ ઠેઠ સુધી લઈ જવાની જવાબદારી છે તેથી સમાજની સામે જ્યારે માણસ મોડેલ તરીકે ઊભો રહ્યો આદર્શ તરીકે ઊભો રહ્યો ત્યારે એનું ઈશ્વર સાથેનું અનુસંધાન એ પાયાની ઘટના બની જાય છે અને ઈશ્વર સાથેનું અનુસંધાન થયું એટલે પ્રવાહ ઈશ્વર તરફથી આવવા લાગે પછી ત્યાં કોઈ અધુરાશ હોય જ નહીં અને એટલે જ શાસ્ત્રીય ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો ગીતાનો સ્વાધ્યાય કર્યા પછી મિસગાઈડ થવાય જ નહીં એનું કારણ એમાં કોઈ વક્તા ગાઈડ નથી ભગવાન ગાઈડ છે યોગેશ્વર કૃષ્ણ શું કહેવા માગે છે તેનું જ માત્ર ભાષ્ય વક્તાએ કરવાનું હોય એટલે ઘણીવાર વક્તા ન પહોંચ્યો હોય ને તો પણ સમાજ મિસગાઈડ ન થાય એનું કારણ વાત કૃષ્ણની કહેવાતી હોય છે બોલનારો માણસ ખાલી માધ્યમ હોય વાહક હોય તેથી નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી તેથી ઈશ્વર સાથેનું અનુસંધાન એ બહુ જ મહત્વનું છે એનું કારણ ઈશ્વર જ ખરો ગાઈડ થાય બાઇબલમાં ઘણા બધા સરમન્સ છે એમાં એક ભક્ત ભગવાનને કે ભગવાન જગતમાં ઘણા ઉપદેશકો છે
ઘણા વ્યાખ્યાતાઓ છે, ઘણા પાદરીઓ છે, ઘણા સાધુ સંન્યાસીઓ છે. તેમની વાણી ઘણીવાર મને સ્પર્શી પણ જાય છે. કેટલાક જીવનના કોયડા પણ ઉકલે છે, પણ એમાંનો એકે માણસ મને તારા સુધી પહોંચાડતો નથી. એટલે મારી અપેક્ષા છે ભગવાન તું જ બોલવા લાગ, તો જ તારું ને મારું અનુસંધાન થાય. કોઈ પણ શાસ્ત્રોમાં જાઓ, તમે બાઇબલ વાંચો, કુરાન વાંચો, ગીતા વાંચો, છેવટે આ જ વાત આવીને ઊભી રહેવાની છે કે પરમાત્માની વાણી સર્વોપરી છે અને વેદ એ ભગવાનની વાણી છે, ગીતા એ ભગવાનની વાણી છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. તેથી પરમાત્માની વાણીમાં એક તાકાત છે કે આપણામાં ભગવત તત્વ ઊભું કરે, ઈશ્વર સુધી આપણને ઈશ્વર જ લઈ જાય. બાકીના માણસો માધ્યમ બની શકે, કોઈની તાકાત નહીં કે આપણને ભગવાન સુધી પહોંચાડે. તેથી કોઈના ભરોસે આવી રીતના રોજ નહીં કે આપણને ભગવાન સુધી પહોંચાડશે. ભગવાન સુધી ભગવાન જ પહોંચાડશે. અને કાં તો ભગવાન જોડે જેનું અનુસંધાન છે તે માણસ રસ્તો દેખાડી શકશે. તેથી ગીતાનું જે ગાઈડન્સ છે ને બહુ જ પરફેક્ટ છે. મોટા પદનું વર્ણન કર્યું, પણ પછી કહે છે ત્યાં જવાનું કેવી રીતનું? તો કે સર્વદ્વારાણી સંયમ્ય મનોરુધિ નિરુદ્ધ્ય ચ મૂર્ધન્યાધ્યાય આત્મના પ્રાણમ આસ્થિતો યોગ ધારણા. સર્વદ્વારાણી સંયમ્ય, બધા દ્વારને સંયમિત કરો. અહીંયા દ્વાર શબ્દ ઇન્દ્રિયો માટે છે. આપણે બધા ઇન્દ્રિયો છે ને દ્વાર છે, તેમાંથી આપણને બાહ્ય જગતનું દર્શન થાય છે. આંખ એ દ્વાર છે, ન હોય તો દેખાય નહીં કશું જ. કાન એ દ્વાર છે, ન હોય તો સંભળાય નહીં કશું જ. મોઢું એ દ્વાર છે, નહીં તો વાણી બહાર નીકળે જ નહીં, બોલાય નહીં કશું. તેથી આ બધા જ દ્વારોને સંયમિત કર. સર્વદ્વારાણી સંયમ્ય. તેથી જ ઇન્દ્રિયોને હલકી ગણો નહીં. ઇન્દ્રિયો એ હરિદ્વાર છે, હરિને દેખાડવાનું દ્વાર છે. હરિ એટલે વિષ્ણુ. વિષ્ણુ માટે ભાવ હોય તો ઇન્દ્રિયો હરિદ્વાર છે, અને શિવજી માટે ભાવ હોય તો હરદ્વાર છે. હર એટલે શિવ ને હરિ એટલે વિષ્ણુ. આપણે ઝઘડાઓ છે જ નહીં, તમારો જે ભાવ હશે તે. તેથી એક જ સ્થળને હરદ્વાર બી કહેવાય અને હરિદ્વાર બી કહેવાય. ઘણા માણસો કે અમે હરિદ્વારથી આવ્યા અને ઘણા કે હરદ્વારથી આવ્યા. દેવી જેની ઉપાસના. બદ્રીનારાયણ બી જવાય ને કેદારનાથ બી જવાય હરિદ્વારથી આગળ જાઓ એટલે. તેથી રસ્તો એ જ. એવી રીતે ઇન્દ્રિયો છે ને આ દ્વાર છે. હરિદ્વાર છે ઇન્દ્રિય સગડી, પામે જો સાચી કેળવણી. સાચી કેળવણી પામે તો એક એક ઇન્દ્રિય હરિદ્વાર છે. ઇન્દ્રિય દ્વાર વિશે રમતા ભગવાનને નિરખતો જા, દેહ દીધો પ્રભુયા તુજને તુચ્છ ને એને ગણતો જા. તેથી ઇન્દ્રિયો એ હરિદ્વાર છે, પણ એ સંયમિત થવી જોઈએ. અહીંયા છે ને દમનની વાત નથી, દમનમાં જબરજસ્તી છે. ઇન્દ્રિયોને રોકી રાખો. રોકવાથી ઉલટાનો વધારે બગાડ થાય, વિકૃતિઓ આવે. સ્પ્રિંગ છે ને જેમ દબાવો તેમ વધારે ઉછળે. અને ભગવાન કૃષ્ણ જ્યારે બોલતા હોય ત્યારે આવો અર્થ લઈ શકાય નહીં, કારણ કે કૃષ્ણે કોઈ વાત દબાવી નથી. કૃષ્ણ જીવન પરાંગમુખ વ્યક્તિત્વ નથી, જીવન સન્મુખ વ્યક્તિત્વ છે. યુદ્ધથી પણ જે માણસ ભાગ્યો નહીં, લડ્યો છે અને લડાવ્યા છે એને. અર્જુનને યુદ્ધના મેદાનમાં ઊભો કર્યો છે. તસ્માત સર્વેશુ કાલેશુ મા મનુસ્મર યુદ્ધ છે. મારું સ્મરણ કરીને યુદ્ધ. હમણાં જ કહ્યું આજ આગળ બે શ્લોકમાં કે મારું સ્મરણ કરીને લડ, એમ જે અર્જુનને કહે તે વિષયોથી ભાગી જવાનું કે ખરા? કોઈ પણ સ્ટેટમેન્ટ કોના મોઢાઓમાં છે એના પરથી એનો અર્થ થાય. તેથી સર્વદ્વારાની સંયમ્ય કહ્યું છે. ઇન્દ્રિયોનો નિગ્રહ નથી કીધો અહીંયા. નિગ્રહ પણ કંઈક અંશે ઉપયોગી છે. શાસ્ત્રોમાં શમ દમ બધું કહેવામાં આવ્યું છે, પણ દમ કરતાં સમ મહત્વનું છે. દમમાં ઇન્દ્રિયોને પકડવાની છે, શમની અંદર મનને કેળવવાનું છે. શમ વૃત્તિઓ ઉપર નિયંત્રણ લાવે છે અને દમ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ લાવે છે. અને વૃત્તિ ઉપર નિયંત્રણ ન હોય તો ઇન્દ્રિયો ટકતી નથી. વિષયો બહાર છે, બહાર તરફ ઇન્દ્રિયો દોડે છે. પરાંચી ખાની વેતરણ સ્વયંભૂ તસ્માત પરાંપશ્યતિ નાંતરાત્મા. ઇન્દ્રિયોને પોતાનો ખોરાક બહાર મળે છે એમ ઉપનિષદ કહે છે. તેથી ઇન્દ્રિયો બહાર દોડે. આંખને જે દ્રશ્ય વિષય જોઈએ તે બહાર દેખાય છે એટલે આંખ તરત બહાર દોડવા લાગશે. કાનને બહારથી ઘણું સાંભળવા માટે કાન તરત બહિર્મુખ થઈ જાય. બહિર્મુખ થવું બહુ સહેલું છે, અને ઇન્દ્રિયોને રોકવી અતિશય અઘરી છે. કારણ કે વૃત્તિ જ્યાં સુધી જાગૃત છે ને ત્યાં સુધી તમે મનને વિષયોમાં જતું રોકી શકતા નથી. અને ઉલટું જેમ તમે રોકશો તેમ વધારે જશે. તેથી કૃષ્ણનો જે માર્ગ છે ને બહુ સાયન્ટિફિક છે, નહીં તો માણસો ગૂંચવાઈ જાય. તમે સ્ત્રીનું મોઢું જ જોવો નહીં તો મનમાં વધારે સ્ત્રી ઊભી થાય.
સ્ત્રીનું મોઢું નહીં જોનાર માણસના મનમાં સૌથી વધારે સ્ત્રીઓ રમતી હોય છે. એનું કારણ તમે ના પાડો ને ત્યાં મન જલ્દી જાય. એટલે નિગ્રહનો માર્ગ બહુ સારો નથી. એક ભાઈ કંઈ બહારગામ જવાનો હતો, ઘોડા ઉપર બેસીને નીકળ્યો ત્યારે પોતાના એક વિશ્વાસુ માણસને એની બધી મકાનની ચાવીઓ આપી અને કીધું બધા 8 ઓરડાઓ છે, એની બધી 8 ચાવીઓ છે, તને 7 ઓરડા ખોલવાની છૂટ છે, પણ આ 8મા ઓરડાને હાથ લગાડતો નહીં, એ મારો પ્રાઇવેટ રૂમ છે, એને ખોલવાનો નહીં, અને ચાવીઓ આપીને ગયો. હજી 2 માઇલ માંડ પહોંચ્યો હશે ત્યાં નોકર મારતે ઘોડે ત્યાં આવ્યો અને આવી પેલો ભાઈ પૂછ્યું કેમ? તો તમે કીધું ભલે કે 8મો ઓરડો ખોલવાનો નહીં, પણ આમાંની એકે ચાવી 8મા ઓરડાના તાળાને લાગતી નથી. એટલે આટલી વારમાં એને ટ્રાય કરી લીધી. હા, પેલો 2 માઇલ પહોંચે તેના પહેલાં એણે 8મા ઓરડાને બધી ચાવી લગાડી દીધી. આમાંની કોઈ ચાવી આને લાગતી નથી. ના પાડો તો આવું થાય. તમે જે ઓરડાને ચાવી લગાડવાની ના પાડો ને તેને માણસ સૌથી પહેલી ચાવી લગાડી. જેટલા વિષયોથી ભાગવાના પ્રયત્ન કરશો એટલો વિષય તમારા ઉપર સવાર થશે. તેથી વિષયોથી ભાગવું આ રસ્તો છે જ નહીં. એ નેગેટિવ એપ્રોચ છે અને એમાં ગયેલા માણસો સફળ થયા નથી, વિકૃતિના ભોગ બન્યા છે. તેથી આપણી જે પરંપરા છે ને શાસ્ત્રીય, એ બહુ જબરજસ્ત પરંપરા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અર્થ અને કામને પણ પુરુષાર્થ ગણ્યા છે, એમાંથી પસાર થવાનું છે. અર્થવ્યવસ્થાથી, ધંધાથી, રોજગારથી, વેપારથી, નોકરીથી ભાગો નહીં. જે માણસ ધંધા, નોકરી અને વેપારથી ભાગતો હશે તે ભગવાન પાસે પહોંચી જ શકતો નથી. પોતાનો ધંધો જે માણસ સારી રીતે નહીં કરે તે ધર્મ શું સારો કરવાનો હતો? જે કામથી ભાગતો હશે તે કામેશ્વર પરમાત્મા સુધી કેવી રીતે પહોંચવાનો હતો? તેથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પણ અર્થ કામની ઉપર ધર્મના બંધનો મૂકવાની ખાલી વાત કરી છે, એનાથી ભગાય નહીં. તેથી વિષયોથી ભાગનારો માણસ કાયર છે, આ ધારણા છે ભગવાન કૃષ્ણની. તેથી કૃષ્ણના મોઢામાંથી જ્યારે આ શ્લોક નીકળે ત્યારે એનો ઇન્દ્રિય દમન કે નિરોધ આવો અર્થ કરી શકાય જ નહીં. એનું કારણ બોલનાર માણસ હસતો રમતો છે, જેણે જીવન સમગ્ર રૂપે જીવી દેખાડ્યું છે. આ માણસ જ્યારે ગાઈડલાઈન આપતો હોય ને ત્યારે એના જીવનને જોઈને એનું ગાઈડન્સ લેવાનું હોય. તેથી સર્વ દ્વારાની સંયમ્ય, બધા જ દ્વાર ઉપર સંયમ મૂકો. ઇન્દ્રિયો બહાર દોડે છે બરાબર છે, પણ ઇન્દ્રિયો તમારી ઈચ્છા વગર દોડી શકતી નથી. તમારી વૃત્તિ અંદર છે ને વિષય બહાર છે. તમે આંખ બંધ કરો છો, વિષય દેખાતો બંધ થશે, પણ વૃત્તિઓ બધું જ જોઈ નાખશે. તેથી જે સંબંધ છે ને તે વૃત્તિઓ જોડે સંબંધ છે. તેથી આંખ ફોડી નાખવી એ ઉપાય નથી. સુંદર સ્ત્રીને જોઈને મારી આંખો વિકૃત થાય છે માટે હું આંખ ફોડી નાખું, એ સાધનાની પ્રાથમિક અવસ્થા છે. એમાં કંઈ બહુ ઊંચાઈ નથી. એક કમજોરી છે, એક પ્રકારની કાયરતા છે. તેથી આંખ ફોડીને પણ આખી દુનિયા જોઈ શકાય છે અને આંખ બંધ રાખીને પણ આખી દુનિયા જોઈ શકાય છે. સપનામાં તમારી આંખ ક્યાં ખુલી હોય છે? તો સ્વર્ગીય અપ્સરાઓ એમાં આવે કે ના આવે? આંખ બંધ રાખીને આખી દુનિયા જોઈ શકાય છે. આવી ક્ષમતા માણસ પાસે છે. મન એટલે જ માણસ છે, મન આખું વિશ્વ છે. માઇન્ડ ઇઝ મેન, આવી વ્યાખ્યા કરીએ ને તો બી ખોટું નથી. તેથી મનોવૃત્તિઓ જે છે તેને નિયંત્રણમાં લાવવી જોઈએ. નહીં તો કેટલા બારણા બંધ કરશો? બધી ઇન્દ્રિયો પર બારણા બંધ કરી કરીને તમે થાકી જશો. કોઈ મકાનની અંદર 5-25 બારણા હોય ને, પછી મેઇન ગેટ એક જ હોય, તેના ઉપર મોટું તાળું મારીને લોકો ચાલતા થઈ ગયા, બધા બારણા બંધ ન કરે. એનું કારણ તમે નીકળી જાય, રોજ સવાર સાંજ ખોલ્યા જ કરતો હોય આખો દિવસ. ત્યારે એક મોટું તાળું લે અને મોટા તાળું લગાડે, પછી અંદરના બધા બારણાનો પ્રશ્ન જ નહીં. એનું કારણ મકાનને મેઇન બારણું એક જ છે, પછી અંદર બધા પેટા દ્વાર ગમે તેટલા હોય. તેમાં તમારી મનોવૃત્તિ છે કે મન છે ને મોટું બારણું છે, ત્યાં તમે તાળું લગાડી શકો છો. પછી બીજા બારણાઓની ફિકર જ નહીં કરવાની. જેનું મન ખરાબ નથી તેની આંખ બગડે જ નહીં. જેનું મન ખરાબ નથી તેની વાણી કદી ખરાબ હોય જ નહીં. તેથી મન ઉપર બધો પ્રયોગ કરવાનો છે અને મનની જોડે સંબંધ છે સમને, ઇન્દ્રિયો જોડે સંબંધ છે દમને. સમ અને દમ. પ્રાથમિક અવસ્થામાં દમ થોડોક સારો. એનું કારણ પાપને ગુનામાં ફેરવતા માણસ અટકે છે. કોઈ સુંદર સ્ત્રીને જોઈને તમારું મન બગડ્યું તો એ પાપ થઈ જ ગયું ઓલરેડી. તમે ભલે કંઈ ન કરો, પાપ થઈ ગયું. પછી તમે એને છેડતી કરો કે એને પજવો તો એ પછી ગુનો થયો. ગુનાને પોલીસ પકડે, પાપને ભગવાન પકડે. તેથી મન ઢીલું પડી જાય છે. પાપ કરી કરીને માણસનું મન ઢીલું થાય. સમાજમાં એ સારો માણસ થઈને ફરી શકે એનું કારણ એને ગુનો કર્યો નથી.
25 સુંદર સ્ત્રીઓ જોડે રમીને પણ એ માણસ ચરિત્રવાન, નિષ્ઠાવાન અને બ્રહ્મચારી ગણી શકાય. એનું કારણ બહાર કોઈ છમકલું એને કર્યું નથી, પણ એનું મન ઢીલું પડી જાય એ પ્રસંગે ખબર પડે. સંઘર્ષમાં આવા માણસો ટકી શકતા નથી. મનથી ખલાસ થઈ ગયેલો માણસ તનથી બગડ્યો ને એનું કારણ બગડવાની હિંમત જ નથી, અને કાં તો સામાજિક પ્રતિષ્ઠાનો ડર છે. મારા જેવો માણસ અને સુંદર સ્ત્રીનું અડપલું કરે તો ગામમાં મારી છાપ કેવી પડે. તેથી ડરીને એ માણસ કોઈ ચમકલાવ નથી કરતો, એટલે એને તમે સાધુ, સંત, સંન્યાસી જે ગણવું હોય તે ગણી શકો. પણ જીવનની સમસ્યાઓ સામે ઊભો રહેવાનો પ્રસંગ આવે ને ત્યારે માણસ એટલો બધો ઢીલો દેખાય કે તમને આશ્ચર્ય થાય કે આટલો બધો માણસ સમાજમાં પૂજાય છે ને આવો ઢીલો કેમ? એનું કારણ મનથી ખલાસ થયેલો છે. બહાર ગુનાઓ કરવાની હિંમત ખોઈ બેઠેલો માણસ છે. પ્રતિષ્ઠાના કારણે સારા રહેવું પડે છે, પણ મન પવિત્ર છે કે નહીં તે પોતાને જ ખબર પડે અને પરમાત્માને ખબર પડે. આ જ ક્રાઇટેરિયા છે. સર્વ દ્વારાની સંયમ્ય જે નિયંત્રણ કરવું છે ને તે વૃત્તિઓ ઉપર, વિષયો ઉપર નહીં. વિષયોથી આગા રહીને તમે સમાજમાં સારી છાપ પાડી શકો, પણ વૃત્તિઓના ગુલામ હશો તો અંદરથી ખલાસ થઈ જશો. તેથી બહાર સારી છાપ પડવી એ બહુ સહેલી છે. સારા દેખાવું અતિશય જરૂર છે. એનું કારણ તમે ખરાબ કામ બહાર નહીં કરો, તમને કોઈ ખરાબ કહેશે નહીં. મનથી ગમે એટલું હલકું વિચારતા હશો. મનથી વિચારવું જુદું અને કૃતિમાં લાવવું જુદું. ત્યારે કૃતિમાં ન લાવીને ઘણા માણસો સારા માણસમાં ખપી જાય, પણ એ મનથી ખલાસ થઈ ગયેલા હોય. અને 5, 25, 50 વર્ષે જીવનમાં કોઈ આવી ઘટનાઓ બને ત્યારે ખબર પડે કે આ માણસ સાવ ઢીલો હતો. એનું કારણ એને પોતાના મનને કેળવ્યું જ નહીં. તેથી દિખાવે कि दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. તેથી કૃષ્ણની ગાઈડલાઈન બહુ પરફેક્ટ છે કે વૃત્તિઓ ઉપર નિયંત્રણ કરો, ખાલી વિષય ઉપર નહીં. ખાલી વિષયને જો દૂર કરવા જશો ને તો વધારે ને વધારે વૃત્તિઓ ત્યાં ભાગશે. એક માણસ કંઈ તીર્થયાત્રા કરવા ગયો. ત્યાં કોઈક સાધુ સંન્યાસી એને કીધું કે હવે તીર્થમાં આવે છે તો એકાદ વાત છોડવી જોઈએ, કંઈક છોડી દે. હવે માંસાહારી માણસ તો ઠીક છે, હું માછલી નહીં ખાઉં, હવેથી માછલી ખાવાનું બંધ. સારું, કંઈ બી છોડવું જોઈએ. માછલી માટે કે બહુ લાઇકિંગ બી નહીં હતું, ક્યારેક ક્યારેક ખાઈ લીધું માણસ, કંઈક ખાવું જ જોઈએ કે આવું નહીં હતું. એટલે બહુ સહેલાઈથી છોડાય તેવી વાત હતી, એટલે છોડી આરામથી એને. પણ છોડ્યા પછી અંદર અંદર માછલી ઘૂમવા લાગી. આટલા દિવસ સુધી આકર્ષણ નહીં હતું, પણ જે દિવસે છોડો તો દિવસે આકર્ષણ થાય. એના પરથી બીજો એક સિદ્ધાંત ફલિત થાય કે જેનું તમારે આકર્ષણ ઊભું કરવું હોય તે છોડવાનો નિશ્ચય કરો. તમે જે વાત છોડશો તેના માટે આકર્ષણ પેદા થશે. કારણ કે મનનો આ સ્વભાવ છે રિએક્શન લાવવાનો. તેથી એના મનમાં માછલી જ ઘૂમવા લાગી. ઘરે આવ્યો, એની પત્નીને પણ પહેલાં સાદું કીધેલું કે તારા પતિ હવે માછલી છોડી જાય, તેથી છતાં ફરી આવે ને હવે માછલી ખાશે નહીં. પત્નીને પરીક્ષા કરવાનું મન થયું, અને બધી પત્નીઓને થાય જ. પતિ કેટલામાં છે માપી લેવાનું પત્નીને હંમેશા મન થાય કે જોઈએ તો ખરા એનું વ્રત કેવું છે. તે માછલીને જ રાંધી, એને સરસ મજાનો શોરબો બનાવ્યો કાંજી જેવો માછલીનો. હવે સુગંધ આવવા લાગી. આમે મનમાં માછલી ઘૂમતી, હવે ઘરમાં સુગંધ આવવા લાગી. પણ પત્નીએ પીરસી નહીં, બીજું બધું પીરસ્યું. ત્યારે કહે છે કે માછલીને કંઈ કાંજી શોરબો બનાવ્યો તો એની એમ કે સુગંધ આવશે, પીરસી કેમ નહીં? કે તમે તો માછલી છોડી છે ને? તો કે માછલી છોડી છે, એની કાંજી ક્યાં છોડી છે? હા, એટલે આવા રસ્તાઓ કાઢે માણસ. ખાલી વિષય છોડેલો માણસ રસ્તા કાઢી લે. આપણા જૂના કથાકારો કહેતા ને એક માણસ બાધા લે, લાડુ નહીં ખાવું ને થાળીમાં લાડુ જ આવે. પછી બાધાને હાથ જોડે, બાધા રે બાધા તું તો મારી માં, લાડુ પરથી ઉતરીને ઢોકળા ઉપર જા, લાડુ ખાઈ લે. પછી ઢોકળા ખાવા એટલે પાછું કહેશે બાધા રે બાધા તું તો મારી માં, ઢોકળા પરથી ઉતરીને લાડુ ઉપર જાય, પછી આ ખાઈ લે. એટલે બાધાને આમ ફેરવ્યા કરે. એનું કારણ અંદરથી છૂટ્યું નથી. કહેવાનું તાત્પર્ય શું છે? માણસ રસ્તાઓ શોધી કાઢે છે. જ્યાં સુધી વૃત્તિ બદલશે નહીં ત્યાં સુધી વિષયોને સેવવા માટેના જુદા જુદા રસ્તાઓ માણસ શોધી કાઢશે, અને પરિણામે માણસ વધારે ગૂંચવાશે, વધારે આટી ગૂંટીઓ જીવનમાં નિર્માણ થશે. નહીં તો કોઈ પણ વાતના ખરેખર માણસને સોગંદ શા માટે લેવા જોઈએ? તમે સોગંદ લો છો એ પુરાવો છે કે તમને એ વસ્તુનો ભય છે. હવેથી હું સોગંદ લઉં છું કે હું ખોટું બોલીશ નહીં. શા માટે કહેવું પડે?
ખોટું બોલવાની ટેવ છે એટલા માટે. કોઈ વર્ષ 2 વર્ષના બાળકને હું ખોટું બોલીશ નહીં એવા સોગંદ લેવાની જરૂર જ નથી, એનું કારણ ખોટું ખબર જ નથી. એ બિચારો જેવું હશે એવું કહી દેશે. ત્યારે સોગંદ એને જ લેવા પડે છે કે જેને અંદર બગાડ છે. સોગંદ એ અંદર બગાડ હોવાનો પુરાવો છે. હવેથી હું સ્ત્રીનું મોઢું જોઈશ નહીં એમ કેવું એટલે અંદર સ્ત્રી છે એ વાત નક્કી થઈ. તેથી જે વસ્તુ તમે ભાગો છો તે વસ્તુનું અંદર અસ્તિત્વ પ્રગટ થાય છે. તમે ગભરાઓ છો, તમે ડરો છો એ વાતથી, અને કૃષ્ણને એ વાત મંજૂર નથી. જીવનને સહજતાથી લો, સમગ્રતાથી લો, અનેક પ્રકારની સમજદારી અને વિવેક કેળવો. તેથી સંયમ ખૂબ જ મહત્વનો. સર્વ દ્વારાની સંયમ્ય. તો આંખ, કાન, નાક, મોઢું, ત્વચા આ બધી ઇન્દ્રિયો ઉપર તમે ક્યાં તાળા મારવા જશો? તેના કરતાં મેઇન વસ્તુ જે છે મન કાં તો બુદ્ધિ. બંને અલગ અલગ છે. મન અને બુદ્ધિ એટલે સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એને જ મન કહેવાય, અને નિર્ણય કરતા બુદ્ધિ કહેવાય. બે અલગ તત્વો નથી. મન અને બુદ્ધિની અંદર સાધારણ જ ફરક છે. મન જ જ્યારે નિશ્ચિંત થઈ જાય, ચંચલ ત્યારે મન કહેવાય. ચંચલમી મન કૃષ્ણ, ચંચલો ત્યારે મન કહેવાય. અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ, જ્યારે નિશ્ચય થઈ જાય ત્યારે બુદ્ધિ થઈ જાય. ત્યારે સંકલ્પ વિકલ્પાત્મક મનઃ તત્ર સા નિશ્ચયાત્મિકા બુદ્ધિ, આવી રીતની વ્યાખ્યા છે. જ્યારે તમારી ચેતના ડામાડોળ થાય ત્યારે એ જે વિભાગ છે એને મન કહેવાય, અને જ્યારે નિશ્ચિત થઈ જાય ત્યારે એ જ વિભાગને બુદ્ધિ કહેવાય. તેથી મન બુદ્ધિનો વિકાસ એ જ માણસનો ખરો વિકાસ છે. ત્યારે મન બુદ્ધિ એના ઉપર નિયંત્રણ કરો. હવે મન બહુ પાવરફુલ છે, એના ઉપર સંયમ રાખવો અતિશય અઘરો છે. છે ને? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરી વસ્તુ દુષ્કરમ. વાયુને બાંધવો જેટલો મુશ્કેલ તેના કરતાં મનને બાંધવું વધારે મુશ્કેલ છે. તમે આંખ તો બંધ કરી શકશો, સહેલું છે. મન બંધ કરવું બહુ અઘરું છે. તો પછી શું કરવાનું? તે પણ ઉપાય ભગવાન દેખાડે છે કે તારું ગજુ નથી, તું મનને સાચવી શકશે નહીં, સાચવવા માટે હું સમર્થ છું, તો એટલું જ કામ કર, મને આપી દે. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિની વેશય. જો ગીતા કેટલી સંકલિત છે. ઠેક ઠેકાણે તમને એકબીજાનો રેફરન્સ મળશે ને એકબીજાનું ગાઈડન્સ મળશે. મન અને બુદ્ધિ ઉપર નિયંત્રણ કરવું છે, તમને શક્ય નથી, ભગવાનને આપી દો. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિની વેશય. મન મને અર્પણ કર, બુદ્ધિ મારામાં પ્રવેશ કરાવી દે. એટલે તારા મન બુદ્ધિમાં મને બેસાડી દે. એક વખત મન બુદ્ધિમાં ભગવાન બેસી ગયા કે પછી પતી ગઈ વાત. એનું કારણ, તમે મન બુદ્ધિ ઉપર પણ જો તાળું મારશો ને તો બહારની ખરાબ વાતો અંદર નહીં આવે બરાબર, પણ સારી વાતો પણ નહીં આવે. અને આટલું જ નહીં, તાળું માર્યા પછી તમે પણ બહાર જઈ શકશો નહીં. તેથી મકાનના 10-12 બારણા હોય ને મેઇન ગેટને તમે તાળું મારો બરાબર છે, પણ તમારી અવર જવર ચાલુ રહેવી જોઈએ અને આવા જેવા માણસો અંદર આવવા જોઈએ. એટલે ત્યાં માણસ બેસાડવો પડે. ગુરખો એટલા માટે રાખે છે, કોને આવવા દેવાનું કોને નહીં આવવા દેવાનું. મોટા મોટા શ્રીમંત લોકોને ત્યાં ગુરખા હોય. તમને પૂછે નીચે તમારું નામ શું છે, કોને મળવા આવ્યા છો, પછી નીચેથી ઉપર ફોન કરે કે આ ભાઈ આવ્યા છે, અને ઉપરથી ઓર્ડર મળે આવવા દો તો આવવા દે, ના પાડે તો કાઢી મૂકે. તો ભગવાનને ત્યાં બેસાડી દો. એટલે ભગવાન નક્કી કરે કોણ આવે ને કોણ ના આવે, કયો વિષય આવવા જેવો છે. ભગવાન અલાવ કરે તે જ આવે, અને ભગવાન ના પાડે તે ના આવે. તેથી ઈશ્વરની પ્રતિષ્ઠા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ બલિરાજાના દ્વારપાળ થઈ ગયા હતા. હવે ભાગવતનો બલિ જુદો છે, પણ બલિ એટલે બળવાન. એ પૌરાણિક કેરેક્ટર બાજુ પર રાખીએ, કારણ કે એની અંદર બીજો જુદી જુદી ચર્ચાઓ છે ઘણી બધી. પણ ખાલી બલિ એટલે બલવાન. તો બલવાન કોણ? જેના દ્વાર ઉપર ઈશ્વર બેસી ગયો એ બળવાન. એ કમજોર થાય જ નહીં. એનું કારણ, ઈશ્વર હલકી વાતોને ઘૂસવા જ ન દે અને સારી વાતોને રોકે નહીં. તેથી આવા જેવા માણસોને આવવા દેવા જોઈએ અને રોકવા જેવા માણસોને રોકવા જોઈએ. એ સંયમ કહેવાય. ત્યાં વિવેક છે. તેથી મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિની વેશય. તેથી સ્ટેપ બાય એકદમ ધીરે 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 આપણને ગાઈડન્સ ભગવાન આપે છે કે બધી ઇન્દ્રિયો ઉપર સંયમ કરો. બહુ અઘરું છે. નિયમન નિગ્રહ વધારે અઘરો છે, એનું કારણ મન વધારે ભટકશે. અને વિષય કરતાં વૃત્તિ મહત્વની છે. વિષય બહાર છે ને વૃત્તિ અંદર છે. અને બીજી એક વાત, તમારી આંખ તમારી ઈચ્છા વગર કશું જોતી નથી. આંખના બારણા ભલે બહાર ખુલે છે, પણ એનો કંટ્રોલ અંદર છે. તમે અંદરથી તમારી ચેતના ધક્કો મારે તો જ આંખ ત્યાં જાય છે, નહીં તો જતી નથી આંખ. ગમે તેવા સુંદર દ્રશ્યો આંખ પાસેથી પસાર થાય, પણ તમારી ચેતના જો બીજે હોય અને જોવા ઈચ્છતી ન હોય, તમારા ધ્યાનમાં પણ આવતું નથી.
અને બરાબર ઉપનિષદમાં આ વાત કીધી છે, અન્યત્ર મના અભુવમ ના પશ્યમ, અન્યત્ર મના અભુવમ ના શ્રૌષમ. રસ્તામાંથી કોઈ બહુ જાણીતો માણસ પાસેથી પસાર થઈ જાય, તમે એને જોતા નથી, જોવું નથી એમ નહીં, જોવું છે, મિત્ર છે, બોલાવા વગર તમે જાઓ પણ નહીં, પણ અત્યારે તમારી ચેતના બીજે ક્યાંક રોકાયેલી છે. એને જ અંગ્રેજી ભાષામાં એબ્સન્ટ માઇન્ડેડ કહેવાય. એબ્સન્ટ માઇન્ડ એટલે જે પરિસ્થિતિ છે ત્યાં એબ્સન્ટ છે, એનો અર્થ બીજે ક્યાંક પ્રેઝન્ટ છે. એબ્સન્ટ માઇન્ડ એટલે મન વગરનો માણસ નહીં, પણ જ્યાં બેઠો છે ત્યાં એનું મન નથી. તો જ્યાં એનું મન છે ત્યાં એ માણસ છે. તો રસ્તામાંથી ઓળખીતો માણસ પસાર થઈ જાય છતાં આપણે એને બોલાવતા નથી, એનું કારણ આપણે રસ્તા ઉપર છીએ જ નહીં, આપણું મન ક્યાંક બીજે ચાલી ગયું છે. તેથી ખુલ્લી આંખે પણ આપણે એ માણસ જોતા નથી. પછી એને માઠું લાગી જાય, બહુ ચડી ગયા છો, 4 પૈસા થયા, રૂબાબ આવી ગયો છે, રસ્તામાં મળો છો ને બોલાવતા પણ નથી, ત્યારે આપણે હાથ જોડીએ, ભાઈ અન્યત્ર મના અભુવમ ના પશ્યમ. હું કોઈ બીજા વિચારમાં હોઈશ, બીજા ધ્યાનમાં હોઈશ, મારું ધ્યાન પડ્યું નહીં તો તમને બોલાવ્યા વગર હું રહું જ નહીં. તમે શું બગાડ્યું છે મારું? ઘણી વાર આપણું આવું થાય, પાસેથી માણસ જાય ને આપણા ધ્યાનમાં પણ ન હોય. એનો અર્થ તમે જોવા ઈચ્છો તો જ જોઈ શકો છો, તમારી આંખમાં જોવાની હિંમત નથી. આપણે જોવા નથી ઈચ્છતા તો આંખ કશું જુએ નહીં, આપણે સાંભળવા નથી ઈચ્છતા તો કાન કશું સાંભળે નહીં. અહીંયા બેસીને 1 કલાક એક પણ શબ્દ ન સાંભળે એવો માણસ બેસી શકે? ખોવાઈ ગયો હોય, કાંઈક વિચારમાં ચડી ગયો હોય. પૂરું થાય ત્યારે ખબર પડે, વસુદેવ વસુદેવ જાગે એકદમ કંઈક થયું લાગે છે. એટલે તો કથાકારો વચ્ચે વચ્ચે ધૂન બોલાવે, કોઈ જાગી જાય, ઘણા આવા પહોંચી ગયા હોય ક્યાં ના ક્યાં. તેથી શ્રી રામ જય રામ જય જય રામ કરે એટલે ઘણા આવા પાછા ઠેકાણે આવી જાય. તેથી કાન ખુલ્લા છે એટલે માણસ સાંભળે છે એમ સમજો નહીં. તમારી ચેતના, તમારું ચિત્ત જ્યાં જાય છે એટલે વૃત્તિ એ વિષય કરતાં મહત્વની છે. વિષય બહાર છે અને વૃત્તિ અંદર છે. અને સંયમ એ અંદરની બાજુ કરવાનો છે, નિરોધ એ બહારની બાજુ છે. અને કૃષ્ણ દમનની કે નિરોધની ભાષા બોલતા નથી. કૃષ્ણ સંયમની ભાષા બોલે છે. સર્વદ્વારાની સંયમ્ય, બધા દ્વારો ઉપર સંયમ મૂકવાનો છે. એ તમને અઘરું પડશે તો એક મોટું દ્વાર છે તમારી ચેતના કાં તો બુદ્ધિ કાં તો મન, પણ એ બી તમારા કંટ્રોલમાં નહીં આવે, કારણ કે બહુ ચંચલ છે વૃત્તિઓ. તો ભગવાન કહે છે મને સોંપી દો, મય્ય એવ મન આદસ્વ મયી બુદ્ધિ નિવેશય. તેથી ભક્તિનો માર્ગ સલામત એટલા માટે છે. ભક્તિનો માર્ગ સલામત એનું કારણ જ્ઞાનમાં આપણા બારણાઓ આપણે સાચવવાના હોય છે અને ભક્તિમાં આપણા બારણાઓને ભગવાન સાચવે છે. તેથી ભક્તિમાં ક્યાં મજા છે ને સમજી લેવું જોઈએ, તો ભક્તિ કરવાની મજા આવે. મહાપ્રભુજીએ સૌથી વધારે મહત્વ અનુગ્રહને આપ્યું છે. પુષ્ટિ માર્ગ, પુષ્ટિ એટલે શું? ભગવાનનો અનુગ્રહ. પોષણમ તદ અનુગ્રહ. ઈશ્વરના અનુગ્રહ વગર જગતની અંદર બચવું મુશ્કેલ છે. ભવસાગરમાં ભમતા ભમતા એટલું મેં તો જાણ્યું કે ઠાકોરજી મારે ઠરવાનું ઠેકાણું. આખી દુનિયા ફરી આવો, ઠરશો ક્યાં? ઠાકોરજીની પાસે. બાકી બધે બળતરા છે. તેથી ભગવાનના સરને જે માણસ ગયો અને ઈશ્વરનો અનુગ્રહ ઉતર્યો, તેના બારણા ઉપર ભગવાન ચોકી કરવા ઊભા રહી જાય ને એના જેવો બળવાન માણસ કોઈ નહીં. એ બલિ કહેવાય. બલિના દ્વાર પર ભગવાન ઊભા રહ્યા રક્ષણ કરવાને માટે. એ કથા જે હશે તે પણ આપણે આ શીખવાનું છે કે આપણે આપણા મનમાં અને બુદ્ધિમાં જો પરમાત્માને બેસાડી દઈએ, જગતમાં આપણા જેવો બળવાન માણસ કોઈ નહીં. એનું કારણ કોઈ ઠેકાણે કશું ભગવાન આપણું બગડવા દે જ નહીં. ખરાબ વાતને ઘૂસવા ન દે અને સારી વાતને રોકે નહીં. તો જ્યાં જ્યાં જાઓ ત્યાં તમને શુભ તત્વો જ મળતા જાય. પરમાત્મા જ નક્કી કરીને તમારી પાસે માણસો મોકલાવે, પરમાત્મા જ નક્કી કરીને તમારી પાસે વિત્ત મોકલાવે, પરમાત્મા નક્કી કરીને વસ્તુઓ મોકલાવે, પરમાત્મા નક્કી કરીને વિચાર મોકલાવે. તેથી સુવિચાર જ મળે, સુપાત્રો જ મળે, સદધન જ મળે, સત્કીર્તિ જ મળે, કચરો હોય જ નહીં. પરમાત્મા જ ઘરણી બનીને ઊભો રહે, ઘરણીમાંથી કયો કચરો બહાર નીકળે. તેથી તમારું જીવન નિષ્કપટ, નિર્મલ, નિરાગસ બની જાય. તેથી સર્વદ્વારાની સંયમ્ય, અતિશય મહત્વની વાત ગીતાએ કરી છે કે વૃત્તિઓ ઉપર નિયંત્રણ કરવું છે, વિષયો ઉપર નહીં. જેટલો જેટલો વિષયોથી ભાગવાનો પ્રયત્ન કરશો એટલા વધારે વિષયો મનમાં આવશે. ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા અને પછી અપ્સરાઓ એમનો ભંગ કરવા આવતી. એમના માટે જ અપ્સરાઓ શા માટે આવતી હતી ભાઈ? સામાન્ય માણસોના જીવનમાં અપ્સરાઓ નથી આવતી. એનું કારણ સામાન્ય માણસ પોતાનો વ્યવહાર સ્વસ્થ જીવતો હોય છે. એટલે જે ઋષિઓએ સ્ત્રીથી ભાગવાનો પ્રયત્ન કર્યો છે તેની પાસે અપ્સરા આવે છે અને પછી કેટલાક ઋષિઓ લપસ્યા પણ છે. હવે અપ્સરા આવે કે ના આવે પણ મનમાં ઊભી થાય. તમે જે વસ્તુથી ભાગો છો તે વસ્તુ તમને અપ્સરા જેવી લાગીને તમારા મનમાં આવીને તમને પજવા જ કરે છે. એને જ કહેવાય વૃત્તિઓ નૃત્ય કરે છે. અપ્સરા શું નૃત્ય કરવાની હતી? તમારી અસંતુષ્ટ રહેલી વૃત્તિઓ જ અંદર નાચતી હોય અને તમને અપ્સરા જેવી દેખાયા કરતી હોય.
કે જેટલો માણસ વિષયોથી ભાગે, ક્રોધથી જેટલો માણસ ભાગે ને મહાક્રોધી હોય છે. રોજ બરોજ થોડો ક્રોધ કરનારો માણસ કોઈ દિવસ ખૂન નહીં કરે. એનું કારણ એને આઉટલેટ મળી જાય છે. પણ જેના અંદર ક્રોધ છે અને બહાર કોઈ દિવસ કરતો નથી એ માણસથી સાવધાન રહેજો. એનું કારણ એ જ્યારે કરશે ને ત્યારે સીધું ખૂન જ કરશે. એનું કારણ એને ક્રોધને દબાવ્યો છે. દમન એ બહુ ભયંકર છે. કોઈ દિવસ ક્રોધ કરનારો માણસ જ્યારે ન કરતો હોય ને ક્યારેક કરે ને તો માણસો ગભરાય નથી. એનું કારણ છે કે દમન કરેલી બધી શક્તિઓ સાથે પ્રગટે. તમે જો રાત દિવસ જે માણસ ગાડાગાડી કરતો હશે, અસ્તવસ્ત કરતો, એ માણસ કોઈ દિવસ જીવનમાં એક ખૂન નહીં કરે. એનું કારણ એનો ક્રોધ બી ઉપર છલ્લો હોય. જે માણસ બહુ દમન કરે તેની સ્પ્રિંગ પછી ક્યારેક ઉછળે ત્યારે એવો ઉછળે કે પૂછો જ નહીં. શેતાન નહીં કરે એવું કામ એ માણસ કરી નાખે. તેથી દમનનો માર્ગ છે ને બહુ ખતરનાક માર્ગ છે. અને કૃષ્ણ બહુ સહજ રૂપમાં નાચનારો, કૂદનારો, રમનારો માણસ છે. તેથી કોઈ દિવસ ભાગવાની વાત એ કરે જ નહીં. તેથી સર્વ દ્વારાની સંયમ્ય, સંયમ એમાં વિવેકની જરૂરિયાત છે. સમજપૂર્વકનું નિયંત્રણ, યમ એટલે નિયંત્રણ, આગળ સમ શબ્દ છે, સમ વત્તા યમ, સંયમ. યમ નિયંત્રણ કરે પણ એમાં પણ સમ્યકતા હોવી જોઈએ. તેથી ભગવાનને મન બુદ્ધિના બારણા ઉપર જે માણસ બેસાડે તેના વૃત્તિઓ ઉપર કંટ્રોલ થાય. તમારી ઈચ્છા વગર આંખ ખુલતી નથી. તમે ઈચ્છા કરો તો આંખ ખુલે, તો આંખ બંધ થઈ જાય. તમારી ઈચ્છા વગર કાન સાંભળતા નથી. કાન ભલે ખુલ્લા હશે. તમારી ઈચ્છા વગર તમે બોલતા નથી. જીભ નથી બોલતી, મન બોલે છે. જીભ હોય તો માણસ બોલે. ભાઈને બહુ ગાળો આપવાની ટેવ હતી. ગાળો આપનારી ઇન્દ્રિય કઈ જીભ કપાઈ ગઈ, કેન્સર થયું. જીભનું જ કેન્સર. જીભ કપાઈ ગઈ તો ગાળો આપવાની બંધ થાય નહીં. એનું કારણ જીભ ગાળ આપતી જ નથી, મન ગાળ આપે છે. જીભ કપાઈ ગયા પછી એ માણસે થેલીમાં પાટી પેન રાખવાનું શરૂ કર્યું અને જેને ગાળ આપી એ પાટી ઉપર ગાળ લખીને માણસને વંચાવે કે આ તારા માટે છે. એનો અર્થ શું છે કે જીભ તો ખાલી બાહ્ય સાધન છે, મન ગાળ આપે છે ને તે જીભ ન હોય તો પણ આપ્યા વગર રહેશે નહીં. ત્યારે જે કંટ્રોલ કરવો છે તે મન ઉપર કરવાનો છે. ગાળ આપવાની જે વૃત્તિ છે ને એ ભયંકર છે. ગાળ કરતાં પણ અંદરની વૃત્તિ ભયંકર છે. તેથી જીભથી ગાળ આપનાર માણસ કરતાં વૃત્તિથી ગાળ આપનારો માણસ બહુ ભયંકર છે. અને એટલે જ સમાજની અંદર માણસને ઓળખવું અતિશય અઘરો છે. જીભથી ગાળ બોલનારો માણસ આપણને હલકો લાગે અને જીભથી શ્લોક બોલનારો માણસ આપણને સારો લાગે, પણ અંદરથી ગાળ બોલતો હોય તો, અને ગાળોને શ્લોકથી ઢાંકતો હોય એટલે દંભની પ્રતિષ્ઠા થઈ જાય સમાજની અંદર. અને અધ્યાત્મના ક્ષેત્રમાં સૌથી વધારે દંભ થાય. વિજ્ઞાનમાં દંભ થાય નહીં. એનું કારણ વિજ્ઞાન પ્રયોગનિષ્ઠ છે અને અધ્યાત્મ અનુભવનિષ્ઠ છે. પ્રયોગ સામાજિક હોય છે, અનુભવ વૈયક્તિક હોય છે. પ્રયોગ સમાજને ખબર પડે, આખા સમાજને. રેડિયો થયો તેના પર સંભળાશે, ગપ્પુને જ્યારે બતાવવું પડે ત્યારે સ્વિચ ઓન કરવાનો કોઈ બી માણસ સાંભળે. ટીવીમાં બેઠા બેઠા તમને પેરિસના દ્રશ્યો અહીંયા દેખાડવા પડે, પણ તમને ઈશ્વરની અનુભૂતિ થઈ છે, તમે જ ખાલી માનો ને બીજાને વગર જોઈએ માનવું પડે. મને સાક્ષાત્કાર થયો છે એમ કોઈ માણસ કહેતો ને પુરાવો શું? ઘણા માણસો કે અધ્યાત્મની અંદર દંભ ઘૂસે છે, ઘૂસે જ. એનું કારણ અનુભવની વાત છે આ ખાલી. તેથી પ્રત્યેક માણસ પોતાના નામે ગમે તેવો દંભ ચલાવી શકે એવું ક્ષેત્ર એટલે અધ્યાત્મનું ક્ષેત્ર. પણ એમાં વિકાસ થાય નહીં. દંભ તો ઉલટો વધારે વિનાશ સર્જે. અને મોટામાં મોટો આસુરી ગુણ છે. 16મા અધ્યાયની અંદર દૈવી ગુણો પછી આસુરી ગુણો કીધા ભગવાને. દૈવી ગુણોમાં સેનાપતિ બનાવ્યો છે અભયને, અને અસુરોમાં સેનાપતિ બનાવ્યો દંભને. દંભો દર્પો ભીમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદ માસુરીમ. દંભ ઉપર ભગવાનને સૌથી વધારે ચીડ છે. પાપીમાં પાપી માણસ સુધરે પણ દાંભિક માણસ કોઈ દિવસ સુધરે જ નહીં. એનું કારણ પાપી હોઈને પણ સારો દેખાવાની કલા એને સિદ્ધ કરી છે. સુધરે કેવી રીતનો આ માણસ? દંભ જેવો ભયંકર દુર્ગુણ નહીં. એનું મૂર્તિમંત ઉદાહરણ ધૃતરાષ્ટ્ર. મરતા સુધી સુધર્યો નહીં. બધા છોકરાઓ મરી ગયા પછી પાંડવો મળવા ગયા છે, ખરખરો કરવા ગયા છે, ત્યારે ખૂબ રડે છે, વખાણે છે, કૃષ્ણને વખાણે છે, પાંડવોને વખાણે છે. જે થયું એ સારા માટે. મારા છોકરાઓ બગડ્યા હતા, કુમતી એ લોકોને આવી હતી, મારા બધા દીકરાઓને ભીમસેને માર્યા 100-100ને. મને એના માટે સૌથી વધારે આદર છે. એનું કારણ મારીને પણ વધારે પાપ કરતા એમને રોક્યા. તેથી મારે ભીમસેનને પ્રેમથી આલિંગન આપવું છે. અમારા કુટુંબનું એને હિત કર્યું છે. બોલો. અને ભીમ પણ ભોળવાઈ ગયો. તો ભીમ ના ભોળવાય, યુધિષ્ઠિર ભોળવાય.
પણ ભીમ પણ ઢીલો પડી ગયો અને ભેટવા જાય છે. કૃષ્ણ કે નહીં, તું કાકાને ઓળખતો નથી, કાકો બહુ ભયંકર છે. કૃષ્ણ જ ઓળખે, બીજાની તાકાત નહીં. આંખમાં આંસુ લાવે, રડે, મારો દીકરો ભીમ, હું એને ભેટું, એમ બોલ્યા પછી કયો માણસ સ્થિર રહી શકે? બધાને એમ લાગ્યું કૃષ્ણ જરા વધારે પડતું કરે છે. આ તો આવો જ્યારે માણસ 100 છોકરા મરી ગયા હોય, રડતો હોય ત્યારે આવું કરવાનું, પ્રેમથી ભેટવા માગે છે. કૃષ્ણે ના પાડી છે. અને લોખંડનો સ્ટેચ્યુ, લોખંડનું પૂતળું લાવીને મૂક્યું કાકાની સામે, કાકા ભીમ સામે છે બેઠો, અને ભીમના એ લોખંડના પૂતળાને આટલા જોરથી ભેટ્યો છે કે ચૂરે ચૂરા થઈ ગયા. કૃષ્ણ કે જો ભીમ, તું હોત તો તારા હાલ થવાના હતા. હા, તું સમજે એટલો કાકો સીધો નથી. મરતા સુધી ન સુધરે એ દાંભિક માણસ હોય. એ પ્રેમનો પણ દેખાવ કરે, પ્રેમ કરી શકે નહીં. મને ભીમ માટે પ્રેમ છે, મારે એને ભેટવું છે. શા માટે ભેટવું છે? મારવાને માટે, પ્રેમ કરવાને માટે નહીં. તેથી દંભને ઓળખવો અતિશય અઘરો. કૃષ્ણ પાસે આ તાકાત છે અને કૃષ્ણ ભક્તો પાસે આ તાકાત છે. ધૃતરાષ્ટ્રને કૃષ્ણ ઓળખ્યા હતા અને વિદુર ઓળખ્યો હતો. વિદુર સ્પષ્ટ વક્તા હતો. સૌથી વધારે કડક વાણી કોઈએ જો કીધું હોય ધૃતરાષ્ટ્ર વિદુરે કીધેલી છે. તેથી કૃષ્ણ ભક્તો કોઈ દિવસ વેવલા ન હોય, ગાંડા ન હોય, મૂર્ખા ન હોય, બહુ સમજદાર હોય. એટલે સર્વદ્વારાની સંયમ્ય, દંભ કરવાની વાત છે ને, એ ક્યાંથી આવે છે? વિષયથી માણસ બચે છે અને વૃત્તિઓમાં રમતો રહે છે, પરિણામે માણસ દાંભિક થાય છે. વૃત્તિ જ બદલી જાય તો દંભ કરવાનો પ્રશ્ન નથી. પછી તમારો વ્યવહાર નૈસર્ગિક થઈ જાય. સ્ત્રીનો સુંદર ચહેરો જોઈને પણ મનમાં વિકાર આવે જ નહીં, કારણ વૃત્તિ જ ખરાબ નથી. વૃત્તિ ખરાબ હોય તો બચવું પડે, તો ચહેરો જોવાથી ડરવું પડે. પણ વૃત્તિ સારી હોય તો કોઈ પણ સારી વસ્તુમાં પરમાત્માના દર્શન થાય. કેટલો ભગવાન સરસ કલાકાર છે, કેવા સરસ ગુલાબના પુષ્પો ખીલવે છે, કેવો સરસ મેઘધનુષ આકાશમાં નિર્માણ કરે છે, સૂર્યોદય અને સૂર્યાસ્તમાં કેવા રંગો પૂરે છે, સ્ત્રીના ચહેરાને કેવું સુંદર બનાવે છે, બાળકને કેવો નિર્દોષ હસતું રમતું બનાવે છે. શિશુના સ્વરમાં અરુણ અધરમાં દિસતો કેવળ પ્યાર, પ્રેમ છે જીવનનો આધાર. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? વૃત્તિ બદલ્યા પછી માણસને વિષયોથી ભાગવું પણ પડતું નથી અને એ માણસ વિષયોમાં આસક્ત પણ થતો નથી. સ્વસ્થ રીતે જે માણસ ફરી શકે ને વિકસિત માનવ કહેવાય. ત્યારે સ્ત્રી તરફ દોડનારા માણસો કે ભાગનારા માણસો બંને અધૂરા છે. સ્ત્રી જોઈ નથી ને એની પાછળ પડ્યો એ માણસ કે બહુ વિકસિત નથી, અને સ્ત્રી જોઈ નથી ને ભાગ્યો એ માણસ પણ વિકસિત નથી. એનું કારણ એ બંને માણસોને સ્ત્રી દોડાવી શકે છે. એકને પોતાની તરફ દોડાવે છે અને એકને પોતાનાથી દૂર દોડાવે છે, પણ સ્ત્રીમાં બંનેને દોડાવવાની શક્તિ છે. સંસારી સ્ત્રી તરફ દોડતો હશે અને સાધુ સ્ત્રીથી દૂર ભાગતો હશે તો બંને સરખા જ છે. એનું કારણ બંનેમાં સ્ત્રીને દોડાવવાની તાકાત છે. સંસારી પૈસા તરફ દોડતો હશે અને સાધુ પૈસાથી ભાગતો હશે તો બંને સરખા જ છે. એનું કારણ પૈસો બેયને દોડાવે છે, એકને આમ દોડાવે છે, એકને આમ દોડાવે છે, પણ દોડવામાંથી બંને બહાર નીકળ્યા નથી. કૃષ્ણની મજા જ આ છે. સ્વસ્થ ઉભા રહો, ગમે એટલો પૈસો હશે, કનકથી માણસ વેચાય નહીં, ગમે એવી સુંદરથી કાંતાથી માણસ ચલિત થાય નહીં. એનું કારણ એ વૃત્તિ ઉપરનું નિયંત્રણ છે. ભગવાન ત્યાં આવીને બેસી જાય છે. મન બુદ્ધિ ઉપર બલીની પાસે જેમ ભગવાન વિષ્ણુ ઉભા દ્વારપાળ થઈને, તેવી રીતનો દ્વારપાળ ભગવાનને બનાવો. આ અર્થ છે આનો, સર્વદ્વારાની સંયમ્યનો. બધા જ દ્વાર ઉપર સંયમ કરો અશક્ય છે. મુખ્ય છે મન અને વૃત્તિ, એના ઉપર સંયમ કરો તો એ ચંચલ છે, પણ એના ઉપર સવારી કરવાની ક્ષમતા ભગવાનમાં છે. અને બરાબર ત્યાંથી ભક્તિ એન્ટર થાય છે. જીવન વિકાસના માર્ગમાં ભક્તિનો મહિમા ક્યાં છે તે બરાબર અહીંયા સમજાય. અને મન જ ભગવાનને અર્પણ કરવું એ ભક્તિ છે, બાકી બધી ઉપાસના છે. તમે સ્તોત્ર ગાઓ, આરતી ગાઓ, સ્તવન ગાઓ, ધૂપદીપ કરો, ફૂલ ચડાવો, જે બીજું માળા ફેરવો, 1000 વાતો કરો, બધું ઉપાસના છે. ભગવાનની પાસે બેસો, આસન ઉપર એટલે પાસે ને આસન એટલે બેસો, ઉપાસના ચાલુ છે, ભક્તિ થતી જ નથી. 60 વર્ષ ઉપાસનામાં જાય છે. આનાથી વાતાવરણ તૈયાર થાય. ધૂપ દીપ કરવા જ જોઈએ, આરતી કરવી જ જોઈએ, દીવો કરવો જ જોઈએ, મંદ મંદ પ્રકાશ હોય, ભગવાનનો ચહેરો બહુ સારો લાગે, પછી આંખ મીચો ને ભગવાનમાં એકાકાર થાવ ને એ ભક્તિ છે. પણ લગભગ જિંદગી આખી જાય ત્યાં સુધી આ ભક્તિ છે સમજ્યા વગર ચાલી જાય માણસો. અને ધૂપ દીપ દીવા કરીને ખુશ થતા હોય. આરતી વગાડે ને ઘંટી વગાડે. એક ભાઈ રમૂજમાં કીધેલું, ઘંટી વગાડે ને એ બધું મારું, ભગવાન તને કાંઈ નહીં. હા, આમ કરે. હા, ઘંટીમાં અંગૂઠો ઊંચો રાખે કે તું મારી પાસે કંઈ કમાય એમ નથી, એનું કારણ બહુ પાકો માણસ છું. હા, બધું લઈશ પણ તને કંઈ નહીં. તેથી અંદરની વૃત્તિ જો બદલે નહીં તો આ બધો બાહ્યાચાર છે. બાહ્યાચાર એ વિકાસનું માપ નથી. અંતરનો જે આચાર છે ને એ મહત્વની વાત છે. સર્વદ્વારાની સંયમ્ય, મનોરુધિ નિરુદ્ધ્ય છે. બીજી વાત કે છે મન અને બુદ્ધિ એક જ છે. ખબર પડી આપણને. સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એ જ મન કહેવાય, નિશ્ચય હોય ત્યારે બુદ્ધિ કહેવાય. તો
એને હૃદય તરફ લઈ જાઓ, મન બુદ્ધિને હૃદય તરફ લઈ જાઓ. એક તરફ ઇન્દ્રિયો છે અને એક તરફ હૃદય છે. જેના જેના મન બુદ્ધિ ઇન્દ્રિય તરફ ખેંચાય તેનું પતન થાય અને હૃદય તરફ જાય તેનો વિકાસ થાય. હૃદય એ પ્રેમનું સ્થાન છે. પ્રેમ હંમેશા હૃદયથી જ થાય, બુદ્ધિથી પ્રેમ થઈ શકતો નથી. અને મોટા ભાગના માણસો બુદ્ધિથી પ્રેમ કરતા હોય છે એટલે પ્રેમ ખલાસ થાય છે. હૃદયથી પ્રેમ થાય તો ડાયવોર્સનો પ્રશ્ન જ ના આવે. જ્યારે પ્રેમમાં હૃદય ઇન્વોલ્વ થાય ત્યારે વાત જુદી, પણ કોક જ માણસનું હૃદય ઇન્વોલ્વ થાય છે. મોટા ભાગે મનબુદ્ધિના ખ્યાલોને જ આપણે પ્રેમ સમજતા હોઈએ છીએ. એ પ્રેમ હોતો જ નથી. જન્મ જન્માંતરના સાથીની વાત છે. 7 ભાવના સાથી, એક ભાવમાં ડાયવર્સનો. જન્મ જન્માંતર સુધી આ જ પાત્ર મને જોઈએ, આવી એક ધારણા નિર્માણ થવી જોઈએ. આટલું જ થઈ રહ્યું હોવું જોઈએ. પરણીને 5મે મહિને ડાયવોર્સ લેવા નીકળે એને પ્રેમ શું ખબર પડે છે? અને કહેવાનું તાત્પર્ય શું છે? એ ચંચલ મનનું પ્રતિબિંબ છે. એ મનના ગમા અણગમા ઉપર પોતાના પ્રેમને ટેકવે છે. પ્રેમનો ટેકો ગમો અણગમો હોઈ શકતો નથી. એ સંવિતનો અંદરનો પ્રવાહ છે, ચેતનાનો પ્રવાહ છે. તેથી હૃદય તરફ એ પ્રવાહ વહેવો જોઈએ. ત્યારે ઇન્દ્રિયોનો ભોગ પ્રવાહ છે એક તરફ, અને બીજો ચેતનાનો સંવિતનો પવિત્ર પ્રેમનો પ્રવાહ છે. તે તરફ તમે મનને લઈ જાઓ. મનો રુધિ નિરુદ્ધ છે. ન સમજતા ઘણા માણસો સમજે કે આ બધો શ્લોક બહુ ભયંકર છે ગીતાનો, બહુ કઠિન કઠિન કંઈ કઠિન નથી, બહુ સરસ શ્લોક છે. કારણ કે આ તો હઠયોગી માટે છે. કંઈ હઠયોગી માટે, આપણા માટે છે. આપણે શું કરવું જોઈએ તે ભગવાન કહે છે કે મનો રુધિ નિરુદ્ધ છે. તમારા મનને હૃદય તરફ લઈ જાઓ અને હૃદયમાંથી પ્રેમનું ઝરણું વહે છે. અને પ્રેમ એ સર્વશ્રેષ્ઠ છે. પ્રેમ છે જીવનનો આધાર, પ્રેમ વિણ સૂનો આ સંસાર. પ્રેમ છે જીવનનો આધાર. પ્રેમ કયો? સંસારમાં સુનકા. અને પ્રેમ હશે તો પરમાત્મા સંસારમાં પ્રગટે. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. એમાં એલ કેપિટલ છે, સામાન્ય લવ નહીં. ઘણા કોલેજના છોકરાઓ આઈ લવ યુ એમ લવ કરતા જ હોય છે. ખરો લવ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. એમાં વધઘટ હોય જ નહીં. પ્રતિક્ષણમ વર્ધમાનમ, ઘટે જ નહીં કોઈ દિવસ. ઘટે તેને મોહ કહેવાય, વધે અને પ્રેમ કહેવાય. અને વૃદ્ધાવસ્થામાં ઉલટું વધારે વધે. જરસાપી યસ્મિન્ન હાર્યો રસઃ. ઉત્તર રામચરિતમાં ભવભૂતિ કહે છે કે સાચો પ્રેમ કોને કહેવાય? ગડપણમાં પણ હિંમત નથી કે પ્રેમને ઘટાડી શકે. બધી જ અવસ્થાઓમાં એક સમાન રહે. અદ્વૈતમ સુખ દુઃખયોર અનુગુણમ સર્વાસુ અવસ્થાસુ યત સર્વાસુ અવસ્થાસુ. અને વિશ્રામો હૃદયસ્ય, એ હૃદયનું વિશ્રામ સ્થાન છે. અને જરસાપી યસ્મિન્ન હાર્યો રસઃ. વૃદ્ધાવસ્થા પણ પ્રેમને ઘટાડી શકે નહીં. અને ઘટે તો એ મોહ હતો એમ સમજી લો. હૃદયને માટે હોય, મન બુદ્ધિ માટે હોય, આત્માને માટે હોય તો પ્રેમ, શરીરને માટે હોય તો મોહ. અને શરીર ઘટે જેનું કારણ શરીર ઘસાવાનું જ છે. શરીર ઉપર જે માણસે પ્રેમ કર્યો હશે એ શરીર ઘસાઈ જાય તો પ્રેમ પણ ઘસાઈ જાય. એનું કારણ જે શરીરનું આકર્ષણ હતું એ શરીર આકર્ષિત રહ્યું નહીં અને રહેવાનું છે જ નહીં. એનું કારણ નાશવાન છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિક રહિત્વા દંડમ. એ શરીરની અવસ્થા થવાની જ છે. તો ઘસાઈ જનાર શરીર એ તમારા પ્રેમનું આલંબન હોય તો પ્રેમ ઘસાઈ જ જવાનો. અને વૃદ્ધિંગત જે હૃદય છે તે એ જો પ્રેમનું આલંબન તો પ્રેમ વધતો જ જવાનો છે. તેથી વધઘટનો આધાર તમારા પોતાના કેન્દ્ર ઉપર છે. કેન્દ્ર સ્થાન કયું છે પ્રેમનું? પ્રેમનું કેન્દ્ર સ્થાન જો શરીર હશે તો ઘટ્યા વગર છૂટકો નહીં, અને હૃદય હશે તો વધ્યા વગર છૂટકો નહીં. તેથી મનો રુધિ નિરુદ્ધ છે. પણ મોટા ભાગે હૃદયથી પ્રેમ કરનારા માણસો ઓછા હોય છે. એ કવિ કહ્યું છે કે આપણે જ્યારે વરસાદમાં ભીંજાતા હતા ત્યારે મને ક્યાં ખબર હતી કે તમે રેઇનકોટ પહેર્યો હતો. પ્રેમના વરસાદમાં ઘણા માણસો રેઇનકોટ પહેરી ફરતા હોય, અસર થાય જ નહીં. તેથી પ્રેમ પણ ન સ્પર્શે આવા માણસો હોય. જેમ વોટરપ્રૂફ હોય ને તેમ કેટલાક લવ પ્રૂફ હોય, કેટલાક સત્સંગ પ્રૂફ હોય. 60 વર્ષ સાંભળે પણ ઓવરકોટ પહેરીને વક્તાનું એક પણ વાક્ય આપણે લાગી ન જાય તેની જાગૃતિપૂર્વક સાંભળતા હોય. 60 વર્ષે એવા ને એવા. મને એક ભાઈ કે આ માણસ તો પથ્થર ઉપર પાણી કંઈ વળે જ નહીં. કીધું પથ્થરને ગાળ ના આપો. પથ્થર ઉપર પાણી કેવા સાવ ખોટી છે. પથ્થર ઉપર પાણી પડે તો પથ્થરના કેવા સારા આકાર થાય છે તે હમણાં હું જોઈને આવ્યો. અમેરિકામાં રૂબી ફોલ્સ મને જોવા મળ્યું. 260 ફૂટ અંડરગ્રાઉન્ડ છે. તમને લિફ્ટમાં નીચે લઈ જાય અને ભાઈ જમીનની અંદર 2-3 ફરલાંગ ચાલવું પડે અને ત્યાં અંદર જ ફ્લો છે. જેમ નાયગ્રાનો ફોલ બહાર છે ને તેમ અંદર ફોલ છે.
ઉપર આકાશ દેખાય નહીં, ખાલી પાર દેખાય, ત્યાંથી પાણી પડતું હોય. 250 ફૂટ પાણી પડે છે. અને પાણી જ્યાંથી પડ્યું તે પર્વતના પથ્થરો એવા કોતરાયા છે કે તમે લાઇટના પેલા જેમ પેલા હોય ને લેમ્પ જુદા આકાર થયા છે. કોઈ ઠેકાણે વેલ, કોઈ ઠેકાણે વૃક્ષ, કોઈ ઠેકાણે પક્ષીઓ, તમે જોઈને છક થઈ જાઓ એવા આકાર પથ્થરમાં થયા. પણ મને એમ લાગ્યું કે પાણીથી જો પથ્થર બદલાય તો વાણીથી માણસ કેમ ન બદલાય? ત્યારે પથ્થર ઉપર પાણી એ કહેવત પણ હવે ખોટી છે, બોલવા જેવી નહીં. એનું કારણ, જો આપણે બદલતા ન હશું તો આપણે પથ્થરને પણ ટપી ગયા છીએ. પાણીની પથ્થર ઉપર અસર થાય અને વાણીની જો માણસ ઉપર અસર ન થાય તો માણસ પથ્થર કરતાં વધારે રીઢો છે. એટલે કોઈ માણસને પથ્થર જેવો કહેવો ને, એ માણસને ગાઢ નથી, પથ્થરને ગાઢ છે. પથ્થર નાજુક છે, કોમળ છે. અને આમ પણ તમે જુઓ ને, કૂવા ઉપર પણ પાણી સિંચતા હોય, પેલું પાણી પડતો ત્યાં એક ધાર થઈ જાય પથરા ઉપર. જનરલી આમ પણ કંઈક તેના માટે રૂબી ફોર્સ જોવાની જરૂર નથી, કંઈ પણ તમે જોઈ શકો. ત્યારે પથરાની અંદર પણ આકારો નિર્માણ થાય છે. કેટલા સરસ ગોળ પથરાઓ નદીમાં થઈ જાય છે, ધારદાર પથરાઓ. એમાં તમને શિવલિંગ જોઈએ એટલા માટે નદીમાં, તેનું કારણ પાણીની અસર થઈ એના ઉપર. ત્યારે કહેવાનું તાત્પર્ય, હૃદય એ માણસનું જાગૃત થવું જોઈએ. એ કવિ માણસને કહે છે કે હૃદયને આપના પથ્થરની ઉપમા જ્યારે મેં આપી, તું પથ્થર જેવો છે એમ મેં કીધું તો તું અસવાળો, તને કંઈ થયું નહીં. પણ પર્વતને દુઃખ થયું, એ રડી પડ્યું કે મારો દીકરો પથ્થર સાવ માણસ જેવો ન હોય. અને પર્વત રડ્યું ને, એ રુદન, એનું જ નામ ઝરણા ફૂટ્યા. હૃદયને આપના પથ્થરની ઉપમા જ્યારે મેં આપી તો દ્રવ્યું પર્વતનું હૈયું અસરું રૂપે ઝરણ ફૂટ્યા. દુખાવી એના દિલને આપનું દિલ જોઈ લીધું મેં, ખરે ચેતનની જડતા અને જળનું ચેતન જોઈ લીધું મેં. જેને આપણે ચેતન કહીએ તો માણસ કેટલો જળ છે, અને જળ કહીએ પથ્થરો કેટલો ચેતન છે. તેથી હૃદયનો વિકાસ એ બહુ મોટી વાત છે. મનો રુધિનિયુદ્ધ છે. ભગવાન અધ્યાત્મની વાત કરે છે, સાથે જીવનની વાત કરે છે. એનું કારણ, જીવન સારું ન હોય તો અધ્યાત્મ થાય જ નહીં. તેથી હૃદયપૂર્વક પ્રેમ કરતા શીખો. જે કરવું છે તે હોલ હાર્ટેડ કરો. કામ કરતા હશો તો પણ હૃદયથી કરો, ભક્તિ કરતા હશો હૃદયથી કરો, જ્ઞાનને પણ હૃદયથી પામવાનો પ્રયત્ન કરો. ડેપ્થ જીવનની અંદર આવું. યોગ કર્મસુ કૌશલમ, એ જ ભગવાન કહે છે. વર્ક ઇઝ વર્શિપ. વર્ક એ ડ્યુટી પણ નહીં, ડ્યુટીમાં લુખાસ છે. વર્ક ઇઝ બર્ડન તો ન જવું જોઈએ, ડ્યુટી પણ ન હોવી જોઈએ. વર્ક ઇઝ વર્શિપ. કામ એ બોજો નથી, કામ એ ફરજ પણ નથી. બોજામાં કંટાળો છે, બોજામાં લુખાસ છે, અને ભક્તિની અંદર ભીનાશ છે. તેથી હૃદયપૂર્વક કામ થાય ને સારામાં સારું કામ થાય. નાનકડું કામ પણ હૃદયપૂર્વક થાય. તમે એમને એમ રાંધો અને હૃદયપૂર્વક રાંધો, રસોઈમાં સ્વાદમાં ફરક પડે. પરાણે પરાણે કોઈને જમાડવું પડે તો કેવું જમાડે માણસ, અને પ્રેમથી જમાડે કેટલો ફરક પડે. તેથી દરેક વસ્તુમાં હૃદયની કિંમત છે. પણ હૃદય ઢંકાઈ જાય છે અને બહારની બધી વાતો ચાલતી હોય છે. એક વખત ખલીલ જીબ્રાને એક સારી વાત લખી છે. એક મા અને દીકરી બંને સૂઈ ગયા હતા, અને ઊંઘમાં સ્વપ્નમાં ચડી ગયા, વિચારોમાં ચડી ગયા, અને બંનેને એકબીજા માટે બહુ છીડ નિર્માણ થઈ, ઘૃણા નિર્માણ થઈ. પેલી દીકરી માને ગાળો આપે છે સ્વપ્નમાં કે તું મારા જીવનનું નડતર છે, તે મારા જીવનને ચૂથી નાખ્યું, તું મને વિકસવા દેતી નથી, સ્વતંત્ર આગળ જવા દેતી નથી, રાત દિવસ જ્યાં જ્યાં નિયંત્રણો મૂકે છે, તું માં છે કે ડાકણ છે, આવું બધું અંદર બોલે. અને માના મગજમાં બી આવો ઉછળાઈ ગઈ, તે સત્યાનાશ કર્યો છે, તું જન્મી અને મારી જુવાની ખલાસ થઈ, તું મને ખલાસ કરવા માટે આવેલી છે, એમ માં બોલે છે. અને પછી એ સ્વપ્નની ધારા તૂટી, બંને જાગે છે, પેલી વાતો બધી ભૂલાઈ ગઈ, અને બંને એકબીજાને ભેટે છે. માં કહે છે વાલી મારી દીકરી, પેલી કહે છે ઓ મારી માં. બહાર બધું આ ચાલે છે, અંદર બધું પહેલું ચાલે છે. તેથી બહાર માણસ જે બોલે છે તે જુદું, અને અંદર હોય છે તે જુદું. તેથી એક કવિએ બહુ સરસ લખ્યું છે કે અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ છીએ અને બેડરૂમમાં ભસીએ છીએ. બહારના ઓરડામાં બધા જ માણસો હસતા હોય છે, અંદરના ઓરડામાં કોણ હસે છે એ ખરી વાત છે. અને મહત્વ છે અંદરના ઓરડાનું. બહારનો ઓરડો દુનિયાને બતાવવાને માટે છે, અંદરનો ઓરડો જીવવાને માટે છે. અહીંયા પણ ઇન્દ્રિયો એ બહારના ઓરડા છે અને હૃદય એ અંદરનો ઓરડો છે. ત્યારે હૃદયના ઓરડામાં પ્રવેશો. મનો રુધિનિરુદ્ધ્ય છે, કંઈ હઠયોગનો શ્લોક નથી, આપણો રોજબરોજનો શ્લોક છે. મનને હૃદય તરફ લઈ જાઓ, સંવેદના ભાવ પ્રવાહ તરફ લઈ જાઓ, ઇન્દ્રિયોના ભોગ પ્રવાહ તરફ નહીં. મન તમારો ઇન્દ્રિયોના ભોગ પ્રવાહ તરફ જશે એટલું નબળું પડશે, અને જેટલું હૃદયના ભાવ પ્રવાહ તરફ જશે ને એટલું મન મજબૂત થશે. મક્કમ મનનો માણસ દેખાય નહીં, કંઈ રાડો નહીં પાડે, પણ બહુ સ્વસ્થ હોય, કોઈ પણ સ્થિતિમાં એ માણસ હલતો નથી. એનું કારણ એના મન બુદ્ધિના બારણા ઉપર પરમાત્મા બેઠેલા છે, અને એનો સંવેદનો જે પ્રવાહ છે તે હૃદય તરફ જાય છે, ભોગો તરફ નહીં. તેથી મનો રુધિનિરુદ્ધ્ય છે.
અને મૂર્ધન્યાધાયાત્મન પ્રાણમ, તમારા પ્રાણને ઉપર લઈ જાઓ. મૂર્ધની એટલે મસ્તકમાં લઈ જાઓ. આવું કંઈ આવે એટલે આપણને અઠ્યોગ લાગે. મસ્તક એટલે ઊંચે, પ્રાણને ઊંચે લઈ જાઓ. પ્રાણ એટલે જીજીવિષા, જીવવાની ઈચ્છા, મારા પ્રાણ ટકે આવી બધાની ઈચ્છા છે. ચોક્કસ હોવી જ જોઈએ. મરવા માટે આપણે આવ્યા જ નથી. મરવાનો ડર રાખો નહીં અને મરવાની ઈચ્છા પણ રાખો નહીં. મરવાની ઈચ્છા રાખવી એ આપઘાતી મનોવૃત્તિ છે અને મરણથી ડરવું એ ભીરુતા છે. ત્યારે આપઘાત કરવાની લાલસા નહીં અને મરવાનો ભય નહીં. મરણને જ્યારે આવવું ત્યારે આવે, બી રેડી, કંઈ સવાલ જ નથી. મરણને બોલાવવો પણ નહીં, તેમ ડરો પણ નહીં. કારણ કે મરણને બોલાવવાનો પ્રયત્ન કરવો એ જીવનથી ભાગવાની વાત છે અને મરણથી દૂર ભાગવાનો પ્રયત્ન કરવો એ જીવનની આસક્તિ છે. તેથી મરણને બોલાવશો તો જીવનથી ભાગેલા માણસ છો અને મરણને દૂર રાખવાનો પ્રયત્ન છો, મરણથી ભાગેલા માણસો છો. તમે દૂર રાખી શકતા નથી, આવવાનો ત્યારે જ આવશે. ત્યારે તમે શું કરો? તમારી જીજીવિષાને ઊંચી કરો, પ્રાણને મસ્તકમાં લઈ જાઓ. એનો અર્થ શું છે? તમારી જીવવાની જે ઈચ્છા છે ને તે હલકી ન રાખો. જીવનને ઊંચું ધ્યેય આપો. નોટ ફેલ્યોર બટ લો એમ ઇઝ ક્રાઇમ. નિશાન ચૂક માફ છે, નહીં માફ નીચું નિશાન. તમારા જીવનનું, જીજીવિષાનું, પ્રાણનું નિશાન નીચું ન હોવું જોઈએ, ઊંચું રાખો. હંમેશા ઉપર જવાનું ધ્યેય રાખો. અને એટલે જ આપણા શાસ્ત્રકારોએ અગ્નિની ઉપાસના કીધી છે. અગ્નિ હંમેશા ઉર્ધ્વગામી છે. મીણબત્તી પ્રગટાવો, જ્યોત ઉપર જશે. મીણબત્તીને ઊંધી પકડો તો પણ જ્યોત ઉપર જવાની. તેમ તમારું પ્રાણ છે, તમારા જે છે જીજીવિષા છે તે હંમેશા ઉપર, મૂર્ધની એટલે ઉપર તરફ, મસ્તક હંમેશા ઉપર હોય. તેથી મૂર્ધન્યાધાય આત્મન પ્રાણમ, આત્મન પ્રાણમ, પોતાના પ્રાણને મૂર્ધની આધાય મસ્તકમાં લઈ જાઓ. એ જીજીવિષા ઊંચી રાખો. હું ભોગ વિલાસને માટે જીવતો નથી, ભોગ વિલાસ માટે આવ્યો નથી. ભોગ વિલાસ તો છે, આવ્યો છું એટલે ભોગવું છું. આપણે ખાવા પીવા માટે નથી આવ્યા, આવ્યા છીએ માટે ખાઈએ છીએ. એ ધારણા હોવી જોઈએ. ઘણા માણસો એવા મંડ્યા હોય કે જ્યારે ખાવા પીવા માટે જ આવ્યા હોય. એટલે હું ઘણીવાર કહું છું, 2-4-6 ચીજો જીવનમાંથી સાઈડમાં કાઢો અને પછી જીવનનો વિચાર કરો. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું એ બધી સામાન્ય ક્રિયાઓ છે. એને જરા પડખે મૂકી દો અને એના સિવાય શું કરો છો તો તરત તાળો મળશે. જેટલી પ્રવૃત્તિઓ ખાવા પીવા માટે થાય છે એ બહુ સામાન્ય પ્રવૃત્તિઓ છે. પહેરવા ઓઢવા માટે થાય સામાન્ય પ્રવૃત્તિઓ છે. હરવા ફરવા માટે થાય સામાન્ય પ્રવૃત્તિ છે. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું ને હરવું ફરવું એમાં જીવન પૂરું થઈ જાય છે 60-70 વર્ષ. એ કરો, એની ના નથી. પણ એ એટલા માટે કરવું છે કે બીજું કંઈ કરવા આપણે આવ્યા છીએ તેમાં આ સાઈડ બાય સાઈડ કરવાની વાતો છે. પણ એ મેઇન થઈ જાય છે, પેલું ખલાસ જ થઈ જાય છે. એને જ કહેવાય ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. જીવનનું મહત્વ, જીવનનું ધ્યેય સમજ્યા વગર માણસ ચાલ્યો જાય તેના કરતાં બીજી કરુણ ઘટના જીવનમાં હોય નહીં. પરમાત્માને સૌથી વધારે દુઃખ એ થાય કે આવું સરસ જીવન આપ્યું, જીવ્યો તો નહીં પણ સમજ્યો પણ નહીં. જીવન કોને કહેવાય? અને આવું નવું પાછો આવ્યો. તેથી જેટલું જીવનને સમજવાનો પ્રયત્ન કરી એટલે ભગવાન ખુશ થાય. એનું કારણ એણે આપેલું વરદાન છે જીવન. અને વરદાનને એપ્રિશિએટ કરવાની શક્તિ જો આપણામાં નિર્માણ થાય તો એને આનંદ થાય. કમસે કમ સમજો તો ખરો, તો આવતા જન્મે પણ જીવશે. તેથી જીવનને સમજવાનો પ્રયત્ન, એનું જ નામ સ્વાધ્યાય. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચનનું મહત્વ આ છે કે જીવનને સમજી લઈએ અને સમજતા જીવતા જઈએ. સમજશું તો જીવશું જ. સમજણ પડ્યા પછી કોણ ખોટા માર્ગે જાય? સાચી દિશા, સાચું જીવન, સાચી દિશા ખબર પડે તો ત્યાં ચાલવાનો જ છે માણસ. તેથી મૂર્ધની આધાય આત્મના પ્રાણમ, પોતાના પ્રાણોને મસ્તક તરફ લઈ જાઓ. એટલે જીજીવિષા ઊંચી રાખો. હું ખાલી ભોગ વિલાસ માટે આવ્યો નથી, ખાલી સ્વાર્થના કામો કરવાને માટે આવ્યો નથી, ખાલી થોડા ઘણા પરમાર્થમાં પણ અટકાઈ જવું નથી. પરોપકારના કામો છે, દાનના કામો છે, બધું જ કરવું જોઈએ. નથી કરવું એમ નહીં. કૂવા બાંધવા, તળાવ બાંધવા, હોસ્પિટલો કરવી, સ્કૂલો કરવી, બધું જ કરવું છે. એનું કારણે બધી ઉન્નતિ છે ધીરે ધીરે. અને સૌથી મોટું ધ્યેય છે પરમાત્માની સાથે અનુસંધાન કરવા આવ્યો છું અને એમાં બધી વાતો ઉપયોગી છે. હું જમું છું એનું કારણ મારે સાધના કરવી છે અને શરીર ટકશે તો જ સાધના થશે. તેથી શરીરને ભાડું આપું છું. ભાડું, જે ગાડીમાં બેસો એની ટિકિટ લઈ પડે, ભાડું આપવું પડે ને. તેમાં શરીરને વાપરીએ છીએ આપણે. પ્રવાસ તો લાંબો છે, તેથી એને ભાડું આપીએ છીએ. ગાડીમાં બેસી શકાય ને તો ઉડી જવું પડે, ટિકિટ ન હોય તો ઉતારી મૂકે. તેથી અન્ન એ શરીરને અપાતું ભાડું છે. એનું કારણ આ સાધનો વાપરું છું અને એ સાધનથી મારો પ્રવાસ પરમાત્મા સુધીનો છે. એ ધ્યાન રાખીને માણસ જમે તો જમવું પણ પવિત્ર થઈ જાય. સમાજની અંદર 4 સારા કામો કરું છું એનું કારણ પુણ્યની શક્તિ વધે તો સાધનામાં મન પ્રફુલ્લ રહે તો સાધના સારી થાય.
તો એ સારા કામો કરવા એ મહત્વનું છે. દાન પુણ્ય બધું જ કરવું જોઈએ. એનું કારણ એનાથી મન પુષ્ટ થાય છે અને પુષ્ટ મન ભગવાન સુધી પહોંચવાની ક્ષમતા રાખે. તેથી મારો જીવન પ્રવાસ છે ને એ જીવથી શિવ સુધીનો છે. તેમાં જીવનનો રથ ચાલે છે, આ ગાડી ચાલે છે, એને મારે ટકાવવી છે, મનને પુષ્ટ કરવું છે. વિચારો પણ સારા સારા એટલા માટે કરવાના કે બુદ્ધિ મજબૂત થાય. તેથી સારા કામોથી મન પુષ્ટ થાય, સારા વિચારોથી બુદ્ધિ પુષ્ટ થાય, ભાવ પ્રેમ કેળવીએ તો હૃદય પુષ્ટ થાય. ત્યારે બધા મળેલા સાધનો એનો સારો ઉપયોગ થાય ને તો પરમાત્મા તરફનો પ્રવાસ સરળ થાય. પણ એ જ ભૂલાઈ જાય ને આ જ મહત્વનું લાગે ને એમાં માણસ ગૂંચવાઈ જાય તો ભગવાનને દુઃખ થાય. જે પર્પઝને માટે માણસ જીવનમાં આવ્યો છે તે પર્પઝ તરફ લક્ષ્ય રાખીને પછી માણસે આગળ વધવું જોઈએ. તો બાકીના બધા જ કામો વિકાસમાં સાધક બને, બાધક બને નહીં. તેથી મૂર્ધનાદાય આત્મના પ્રાણમ આસ્થિતો યોગ ધારણા. એના માટે યોગ ધારણા એ બહુ મહત્વની છે. સ્થિર વૃત્તિ થવી જોઈએ માણસની. અને યોગ ધારણા એટલે યોગસ ચિત્તવૃત્તિ નિરોધઃ. ચિત્તવૃત્તિઓ બહુ ભટકે નહીં એ ધ્યાન રાખો. એટલે આખા શ્લોકનું અનુસંધાન છે. જ્યારે શરૂઆત કરી ત્યાં પછી પૂર્ણાહુતિ કરે છે. ચિત્તવૃત્તિઓને ભટકવાની ટેવ છે, એને અટકાવવાની ક્ષમતા પરમાત્મામાં છે. તેથી હઠયોગનો શ્લોક નથી, ભક્તિ માર્ગનો શ્લોક છે. સાચી ભક્તિ ભગવાને સમજાવી છે. અને ચિત્તવૃત્તિ ભાગે ક્યારે? વાસના હોય ત્યારે ભાગે, કામના હોય ત્યારે ભાગે, અભરખાવ હોય ત્યારે ભાગે, અભિલાષા હોય ત્યારે ભાગે. જે માણસ યોગ ધારણાથી જીવે છે તેની આસક્તિઓ ઘટે, તેની વાસનાઓ ઘટે, તેની કામનાઓ ઘટે, તેની અભિલાષાઓ ઘટે, તેના અભરખાઓ ઘટે અને પરિણામે ચંચલ કે ડામાડોળ મન થાય નહીં. તેથી બધી બાજુથી એક વાત સમજાવે છે કે ઇન્દ્રિયો પર તમે સંયમ લાવવાના છો. ઇન્દ્રિયોનું એક જ બારણું મોટું છે, મન અને બુદ્ધિ. તેના પર પરમાત્માને બેસાડો. પ્રેમથી જીવવાનો પ્રયત્ન કરો, હૃદયથી જીવવાનો પ્રયત્ન કરો, ઊંડાણ સાધો, ઉપર છલું જીવો નહીં. મનોહૃદય નિયુદ્ય છે. અને તમારી જીવવાની જે અભિલાષા છે, જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા, તેને ઉન્નત બનાવો. હલકા હેતુને માટે જીવો નહીં, મહાન હેતુને માટે જીવો. પરણતા હશો તો પણ હલકો હેતુ રાખો નહીં. ભોગ ભોગવવાને માટે પરણું છું એમ નહીં. સૃષ્ટિનું ચક્ર ચાલુ રહે એટલા માટે પરમાત્માએ વ્યવસ્થા ઊભી કરી છે, તેમાં હું નિમિત્ત બનું છું. અને એટલે જ વિષ્ણુ રૂપીને વરાય કે છે. કન્યાદાન કરે ને ત્યારે વિષ્ણુ છોકરો છે, જેને આપણે કન્યા આપીએ છીએ ને તે વિષ્ણુ છે, વ્યાપક છે, મહાન છે. એ પવિત્ર ભાવના રાખવાની. અને કન્યા એ લક્ષ્મી છે. મને હમણાં પરદેશમાં એક બ્રાહ્મણે વાત કરી કે છોકરીના મા બાપ છોકરાના પગનો અંગૂઠો ધુએ એવો વિધિ છે. કન્યાદાન આપતે ને ત્યારે ઘણાને હલકું લાગે કે હલકું નથી, આ ભગવાનનું સ્વરૂપ છે. અત્યારે પછી હલકો નીવડે તો વાત જુદી છે, પણ ધારણા એવી છે કે આ કન્યા અમે વિષ્ણુને આપીએ છીએ, ભગવાનને આપીએ છીએ, પવિત્ર શક્તિને આપીએ છીએ. તો પછી એ બ્રાહ્મણ થોડો ક્રાંતિકારી હતો. એટલે એણે બે બીજી સાઈડ શરૂ કરી કે છોકરાના મા બાપે કન્યાના પગનો આંગળો ધોવાનો. શા માટે? આ વિષ્ણુ છે તો આ લક્ષ્મી છે. તમારા ઘરે લક્ષ્મી આવે છે ને તો એને પણ આટલી પવિત્રતાથી સ્વીકારો. થોડા દિવસ લોકોને કઠ્યું, પણ હવે ધીરે ધીરે લોકો માનતા એનું સારી વાત છે. બધાનું ગૌરવ છે. પરપક્ષવાળા શ્રેષ્ઠ છે ને કન્યા પક્ષવાળા હલકા છે એવું માનવાનું કારણ શું? ઉલટું કન્યા પક્ષવાળા કંઈક આપે છે, ખરા માન તો એ છે. અને એટલે જ વરરાજાએ પરણવા ત્યાં જવું જોઈએ. હા, છોકરીને બોલાવાય નહીં. આ હલકો પ્રકાર છે. તમે અહીંયા આવજો ન કહેવાય. છોકરી હોય ત્યાં જવું પડે. એનું કારણ આપણે માગણ છીએ, લેવા જઈએ છીએ ને. આપનાર તો એ છે. તેથી કન્યા પક્ષનો હાથ ખરેખર ઉપર છે, પણ સમાજની વ્યવસ્થા બગડતી ગઈ. તેથી વર પક્ષવાળા કોલર ટાઈટ કરીને કન્યાવાળાને પજવ્યા જ કરે છે. વાસ્તવિક એ રીત સારી નથી. બંનેનું ગૌરવ છે. આ વિષ્ણુ છે તો આ લક્ષ્મી છે. તેથી ક્યાં ક્યાં માણસો કેવા કેવા પ્રયોગ કરતા મને આનંદ થયો. ખરી વાત છે. કોઈનો પણ અહંકાર શા માટે પુષ્ટ થવો જોઈએ? બધા જ માણસો સમાન છે, બધા ભગવાનના સ્વરૂપ છે. અને કહેવાનું તાત્પર્ય શું છે કે હેતુ ઊંચો રાખો. પરણવું એ ખાલી ભોગને માટે નહીં, વિશ્વક્રમ ચાલુ રહે એના માટે ભગવાને ઊભી કરેલી વ્યવસ્થા છે, તેમાં હું નિમિત્ત થાઉં છું. આવી પવિત્ર ભાવના હોવી જોઈએ. તેથી બધી જ ભાવનાઓને ઉપર લઈ જાઓ. એને જ કહેવાય આત્મની મૂર્ધના આત્મના પ્રાણમ આધાય. પોતાના પ્રાણને એટલે જીજીવિષાને ઊંચી લઈ જાઓ. જીવવાની જે કલ્પનાઓ છે તેને મહાન બનાવો. અને યોગ ધારણા કરો એટલે અભિલાષાઓને અટકાવો. બહુ વધારે પડતા અભરખાઓ રાખો નહીં. હવે તે સ્વીકારો, પણ અભરખાઓ બહુ રાખવાથી શું થાય? મન રોજ અસ્વસ્થ થાય. આ જોઈએ છે, મળતું નથી. આ થવું જોઈએ, થતું નથી. આ ઈચ્છા છે, પૂરી થતી નથી. રોજ મન અસ્વસ્થ થાય. એનાથી મન ઢીલું પડે. જેની વાસનાઓ વધારે, કામનાઓ વધારે, અભરખાઓ વધારે, અભિલાષા વધારે, તે માણસ બહુ ઢીલો હોય. એનું કારણ એમાં જ ગૂંચવાયેલો હોય. અને એટલે કે છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સિમ્પલ લિવિંગ એ તમારા અભરખા ઓછા, આકાંક્ષાઓ ઓછી, અપેક્ષાઓ ઓછી. એટલે બધો ટાઈમ વિકાસ માટે રહે. રાત દિવસ આ જોઈએ, તે જોઈએ, આ જોઈએ, તે જોઈએ, અને બધું કોઈને મળતું જ નથી.
હું શું ધારું ને વળી તું શું ધારે, અહીં ધારેલું કોઈનું થતું નથી. ઈશ ઈચ્છા વિન ડગલું ભરાતું નથી. એ જેટલા જલ્દી સમજાઈ જાય તેટલો જીવન વિકાસનો માર્ગ ખુલ્લો થઈ જાય. આપણને શું જોઈએ તે આપણા કરતાં વધારે પરમાત્માને ખબર છે, અને પાછો પરમાત્મા સક્ષમ છે, એને ખબર પણ છે, અને ધારે તો આપી શકે પણ એમ છે. તેથી એની પાસે માગવાની ક્યાં જરૂર પડે છે? એ નહીં આપતો હશે તો ન આપે એમાં જ આપણું કલ્યાણ હશે. હવે આપીને બગાડ થવાનો હોય. આવી એક સરસ ધારણા જીવનમાં આવી જાય ને તો માણસ મસ્તીથી જીવી શકે. તેથી એ પદ પાસે પહોંચવાનો એક સરસ માર્ગ દેખાડે છે, એનું જ આગળ વિવેચન કરે છે. એક શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યપ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ.